जी, अपना मैंने આજના બજેટ બાબતે જણાવો। નૈનેશ પચીગર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન। આજનું બજેટ એ સામાન્ય વર્ગ માટેનું ઘણું ફળદાયી બજેટ કહેવાય, કારણ કે જે ઇન્કમ ટેક્સ લિમિટ હતી તે 6-7 લાખથી સીધી 12 લાખ રૂપિયા કરવામાં આવી। તેનાથી દરેક ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, દરેક ઇન્ડસ્ટ્રી જે સામાન્ય વર્ગ છે એનું પરચેસિંગ પાવર પણ વધશે અને અમારી ઇન્ડસ્ટ્રીને ઇનડાયરેક્ટ લાભ થાય। હવે અમારી ઇન્ડસ્ટ્રી તરફથી જે માંગણીઓ હતી કે જે કસ્ટમ ડ્યુટી હતી તે 6% પરથી ઘટાડીને 3% કરવામાં આવી। એનું કારણ એ હતું કે દાણચોરીનું પ્રમાણ ઘટે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે આપણે એક્સપોર્ટ વધારવું છે અને જેમ જ્વેલરીનું જો એક્સપોર્ટ વધારવું છે અને ચાઇનાને બીટ કરવું હોય તો ડ્યુટી ઘટાડવામાં આવે, તેનો સીધો લાભ ઇન્ડસ્ટ્રીને પણ થાય ને આપણું એક્સપોર્ટ પણ વધે। તેની માંગણી હતી, તે માંગણી પણ અત્યારે એમને ફૂલફિલ કરી નથી, પણ અગાઉ અમે અમારા એસોસિએશન તરફથી આ માંગણી કરીશું અને કેપિટલ ગેઇન ટેક્સ છે તે ઘટાડવામાં આવે કે તે નાબૂદ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે એવું હતું, પણ એમાં પણ એમને બદલાવ કર્યો નથી ને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થ્રુ આયાત ગોલ્ડ આયાત કરવામાં આવે તો જ્વેલર્સને એમાં 0.5%નો ફાયદો થાય એ રીતની પણ અમારી રજૂઆત હતી ને ગિફ્ટ સિટી ખાતે એક એક્સપોર્ટ સેન્ટર ઊભું કરવામાં આવે, તેનાથી રોજગારીની તકો ઊભો થાય અને આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલત જે ખરાબ છે તેમાં પણ રોજગારીની તકો ઊભો થાય અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ જો પેકેજ જાહેર કરવામાં આવશે તો 100% ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે એવી અમારી રજૂઆત હતી। નીરવ માંડલેવાલા, માનદ મંત્રી, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। આજનું બજેટ ખૂબ આવકારદાય બજેટ છે। મધ્યમ વર્ગનું બજેટ થઈ શકાય, વિકસિત ભારતનું બજેટ થઈ શકાય અને લોકોનું બજેટ કહી શકાય, કારણ કે જે ટેક્સ સ્લેબ નવો ટેક્સ રિજીમ આવ્યો છે એનો સીધો લાભ મધ્યમ વર્ગને થવા જઈ રહ્યો છે, જેનાથી તેઓની બચતની કેપેસિટી વધશે અને ખર્ચ કરવાની કેપેસિટી બી વધશે। લોકો ખર્ચો બી કરી શકશે આના થકી। અને સૌથી મહત્વનું એક સંવેદનશીલ બજેટ પણ કહી શકાય, કારણ કે જે માંદગીની મુખ્ય દવાઓ હોય છે એ દવાઓમાં બહારના ઉપર આપણે આધાર રાખવામાં આવતો હોય છે, એ દવાઓને પણ એક્ઝેમ્પશન ફ્રી કરવામાં આવી છે અને ડ્યુટી ફ્રી કરવામાં આવી છે। આનાથી એનો ખર્ચ પણ દવાના ખર્ચમાં બી ખૂબ મોટો ઘટાડો જોવામાં આવશે। એટલે મધ્યમ વર્ગ માટે ખૂબ આશાના કિરણ સાથેનું બજેટ આવી રહ્યું છે। રમકડાનું એક વાત મહત્વની એ છે કે ભારત આવનારા દિવસોની અંદર ટોય મેન્યુફેક્ચરિંગ કેપિટલ ઓફ વર્લ્ડ બનશે। આજે સૌથી વધારે રમકડાનું જો કન્ઝમ્પશન થતું હોય તો આપણા દેશની અંદર થતું હોય ને એના પ્લાન્ટને અહીંયા બી પ્રોત્સાહન કરવામાં આવે, એટલે ખૂબ આશાના કિરણ સાથે